નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 8માં પાઠ નંબર 12 ચીલ ઝડપ આ પાઠનું વાંચન કરીશું, એની સમજૂતી પ્રાપ્ત કરીશું, એનો સર્જક પરિચય પ્રાપ્ત કરીશું, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ અને વ્યાકરણની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ. પાઠ નંબર 12 ચીલ ઝડપ. એના સર્જક છે યશવંત મહેતા. તો પહેલાં સર્જક પરિચય મેળવીએ. યશવંત મહેતાનો જન્મ લીલાપુર, જિલ્લો સુરેન્દ્રનગરમાં થયો હતો. તેમના પિતાનું નામ દેવશંકર અને માતાનું નામ ભગીરથીબા છે. તેઓ બાળ સાહિત્યકાર તરીકે જાણીતા છે. તેમણે નવલકથાઓ પણ લખી છે. ખોવાયેલી દુનિયાની સફરે, વિશ્વ સાહિત્ય પ્રસાદ માળા વગેરે તેમની પુસ્તક માળાઓ છે. તો ઝુકે બાદલ, તરસી ચાંદની તેમની નવલકથાઓ છે. તેઓ કટાર લેખન પણ કરે છે. ચીલ ઝડપ એ રહસ્ય કથા છે, જેમાં એક ચોરીનો ભેદ ઉકેલવાની વાત સરસ રીતે વણી લેવામાં આવી છે. આ રહસ્ય કથામાં ગુનાશોધક કુમારનું પાત્ર ઘણું જ ધ્યાનપાત્ર થયું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠનું વાંચન કરીએ. ગયા મે મહિનાની ગરમીમાં ઇન્સ્પેક્ટર કુમાર કાશ્મીર ગયા ત્યારની આ વાત છે, જે સાબિત કરે છે કે જેમ દુર્ભાગ્ય તમારો પીછો ગમે ત્યાં જાઓ તોય છોડતું નથી, તેમ તમારી પ્રતિષ્ઠા પણ પડછાયાની જેમ પીછો કરતી આવે છે. સમય હતો એક કાશ્મીરી બપોરનો. ઘટનાની પાર્શ્વભૂમિ હતી એક હોટલ અને સીન ઓફ એક્શન એ હોટલનો રિસેપ્શન રૂમ. એ રૂમની દિવાલ સરસું એક ઊંચું ટેબલ હતું. સામે 6-7 ખુરશીઓ હતી. એક તરફ મોટી બારી હતી, જેમાંથી કાશ્મીરના હિમાચ્છાદિત શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું. ટેબલની સામે એક બારણું હતું અને અત્યારે બારણામાં 2 આદમી દાખલ થઈ રહ્યા હતા. એક હતો તખતમલ જૈન, જે કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો. એની સાથે હતો કાશ્મીરના પ્રવાસીઓને સેવા આપીને પેટીયું રડતો ગાઈડ. બંને જણ વચ્ચે કશીક ઉગ્રતા પ્રવર્તી જણાતી હતી, કારણ કે તખતમલ મોટે અવાજે બરાડી રહ્યો હતો, અરે ગાઈડ, તમે આમ ભાગા મારતા કાં ફરો? મારા પૈસા જલ્દી મેળવો. અરે રામ, આ કેવો ગજબ કહેવાય! હું અહીં ફરવા આવ્યો અને અરે તમે કરો છો શું? ગાઈડ કહેતો હતો, મિસ્ટર જૈન, આમ ગુસ્સે ન થાઓ, શાંતિ રાખો. હું મારાથી બનતી બધી કોશિશ કરીશ. નાહકના રાડારાડ કરીને ગળું ન દુખાડો. એ જ વેળા હોટલનો માલિક સૂરજસિંહ ડોગરા પણ આ રૂમમાં આવી પહોંચ્યો. એની સાથે જ બીજા 3 જણ પણ આવ્યા. એક હતો આલ્ફોન્જો મિરાન્ડા. એ નાની નાની મૂછોવાળો આધુનિક દેખાતો ગોવન હતો. બીજો નરેન્દ્ર કેળકર, સહેજ નીચો મહારાષ્ટ્રીયન હતો. ત્રીજો હતો કુમાર. એને તો તમે સૌ ઓળખો જ છો. સૂરજસિંહે કહ્યું, આવો સૌ અહીં બેસીએ અને આ મિસ્ટર જૈનની વાત સાંભળીએ. તખતમલ વળી રાતોપીળો થઈ ગયો. મિસ્ટર ડોગરા, 2,000ની 15 નોટો એ ગુમ થઈ ગઈ છે અને તમે દાદીમાની વાતો સંભળાવી હોય એમ નિરાતે બેસવા માંગો છો? મિરાન્ડા બોલી ઉઠ્યો, સાંભળ્યું હવે, તમારી પાસે બહુ રૂપિયા હતા એનું ગાણું ગાયા ન કરો. એમ રૂપિયા કરે રૂપિયા થોડા મળી જવાના છે? તખતમલ એના તરફ ધસી જવા માગતો હતો, પણ ગાઈડે બંનેની વચ્ચે ઊભા રહીને એમને અળગા રાખ્યા. એ બોલ્યો, મિસ્ટર જૈન, પ્લીઝ મહેરબાની કરીને શાંત રહો. સૂરજસિંહ કહે, આપ સૌ આમ ઊભા રહો છો તેના કરતાં બેસો તો. મિરાન્ડા કહે, એ કાંઈ ખોટો વિચાર નથી. નરેન્દ્ર કેળકર કહે, હા, બરાબર છે. ચાલો આપણે ખુરશીઓ આગળ ખેંચવામાં મિસ્ટર ડોગરાને મદદ કરીએ. બધાએ મળીને ખુરશીઓ ખસેડવા માંડી. ફક્ત તખતમલ મોં ચડાવીને એક બાજુ ઊભો રહ્યો. એ બબડતો રહ્યો, અરે રે, 30,000ની ચીલ ઝડપ! હવે હું શું કરીશ? ઘેર પાછો પણ કેવી રીતે જઈશ? મિરાન્ડા કહે, આમ બડબડ ન કરો. મને લાગે છે કે તમારા પૈસા મળી જશે. તખતમલે કટાક્ષ કર્યો, હા,
કદાચ તમારી પાસેથી જ. મિરાન્ડા ગુસ્સે થાય એવા આદમી નહોતા. એણે સામે કટાક્ષ કર્યો. અથવા કદાચ તમે જેલમ નદી ઉપર શિકારાની સહેલ માણવા ગયા ત્યારે કોઈએ પણ પાકીટ તડફાઈ લીધું હોય? તકતમલે મિરાન્ડા સામે એવી નજરે જોયું જાણે એ નજરોને દાંત હોય તો મિરાન્ડા આંખોને આંખો ચાવી જાય. પણ વળી સૂરજમલ વચ્ચે પડ્યા. એ બોલ્યો, સાહેબ, તમે સૌ અહીં બેસો અને વિચાર કરો. હું રિસેપ્શન કાઉન્ટર ઉપર જ બેઠો છું. તમારે કશું જોઈતું કરતું હોય તો માગી લેજો. સૌ બેઠા એટલે ગાઈડે શરૂઆત કરી. જુઓ, કાશ્મીરમાં સામાન્ય રીતે બને છે તેમ આપણી મોટર શ્રીનગર પહોંચ્યા પછી આપણે એના પ્રખ્યાત સ્થળો જોવા ગયા. બરાબર? મિરાન્ડા કહે, બરાબર. પણ મને તો અહીં પ્રખ્યાત બગીચા જોવામાં જ વધુ રસ છે. ગાઈડ આગળ બોલ્યો, આપણે 2 ટુકડીઓમાં વહેંચાઈ ગયા હતા. એક ટુકડી સાથે હું શાલીમાર બાગ તરફ ગયો અને આપ સૌ બરફ પર સરકવાની રમત જોવા ગયા. મિસ્ટર જૈન, એ વખતે પાકીટ તમારી પાસે જ હતું. તકતમલ કહે, શરત મારી દઉં. મને ખાતરી છે કે પૈસા મારી પાસે જ હતા અને આ 3 સિવાય કોઈ મારી આજુબાજુ નહોતું. આ 3માંથી એકે જ મારું પાકીટ ઉઠાવી લીધું છે અને હજુ એની પાસે જ એ પાકીટ છે. ગાઈડ બિચારો ક્ષોભથી મિરાન્ડા, કેડકર અને કુમારની સામે તાકી રહ્યો. કેવી રીતે કામ લેવું એ એને સમજાતું નહોતું. આખરે કુમારે વાતનો દોર પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. એણે તકતમલને પૂછ્યું, જુઓ શેઠ, અહીં બેઠેલા 4માંથી એક ગાઈડ પર તો તમને શંકા નથી જ, ખરું ને? કારણ કે તમારું પાકીટ ગયું ત્યારે તમારી પાસે નહોતા. તકતમલ કહે, બરાબર, તમારા 3 પર જ મને શક છે. હવે કુમારે ગજવામાંથી પોતાનો ઓળખપત્ર કાઢ્યો. જુઓ, હું ગુજરાતના પોલીસ ખાતાનો એક ઇન્સ્પેક્ટર છું. તકતમલ કહે, ઓહ, ત્યારે તો તમે પાકીટ નહીં જ લીધું હોય. કુમાર મિરાન્ડા અને કેડકર તરફ ફર્યો. હવે બાકી તમે 2 જ રહો છો. મિરાન્ડા બોલી ઉઠ્યો, હું નિર્દોષ છું. કેડકરે એમાં સૂર પુરાવ્યો, અને હું પણ જિંદગીમાં પહેલીવાર હું આવા મામલામાં સપડાયો છું. કુમારે કહ્યું, તો તમે બંને એમ કરો, તમારા ગજવામાં જે કાંઈ હોય તે બધું આ ટેબલ પર રજૂ કરી દો. બંને તરત જ કુમારનું સૂચન મંજૂર કરી લીધું. પાકીટ, હોટલના રૂમની ચાવી, પરચુરણ, ટિકિટો વગેરે બધું જ ટેબલ ઉપર હાજર થઈ ગયું. કુમારે હાથ લંબાવીને મિરાન્ડાનું પાકીટ ઉઠાવ્યું. તકતમલ બોલી ઉઠ્યો, બસ એમાં જ કદાચ એને મારા પૈસા સરકાવી દીધા હશે. પણ કુમારે એ પાકીટ સૌને દેખાય એવી રીતે ખોલ્યું ત્યારે અંદર માંડ 101 રૂપિયા દેખાયા. અંદરના ખાનામાંથી એક વિઝિટિંગ કાર્ડ નીકળ્યું. કુમારે મોટેથી વાંચવા માંડ્યું. અદ્ભુત, મિસ્ટર મિરાન્ડા, જાદુગરોના રાજા, અદ્ભુત એની માયાજાળ અને અજાયબ એના પ્રયોગો. હા, તો તમે જાદુગર છો એમ ને? તમે જાદુના પ્રયોગો સ્ટેજ ઉપર કરો છો કે પાડોશીના પાકીટ ઉપર? મિરાન્ડા શાંતિથી બોલ્યો, હું હાથ ચાલાકી પણ કરું છું અને માયાજાળ પણ રચું છું, પરંતુ એ બધું તો પૈસા કમાવા માટે. મેં કદી હરામની એક પાઈ પણ તડફાવી નથી. કુમારે એ કાર્ડ મિરાન્ડાના પાકીટમાં પાછું મૂક્યું. પછી કેડકરનું પાકીટ ઉપાડ્યું. એમાં તપાસ કરી. પૈસા નહોતા. એના પાકીટમાં પણ એક વિઝિટિંગ કાર્ડ હતું. અચ્છા, ત્યારે તમે એક વાયોલિન વાદક છો એમ ને? એણે નરેન્દ્રને કહ્યું. અમારા કુટુંબમાં 3 પેઢીથી સંગીતનો વારસો ઉતરી આવેલો છે. કેડકરે ગર્વથી કહ્યું. અમે અમારી કળાને આધારે જીવીએ છીએ, કોઈ હાથ ચાલાકીઓ કરતા નથી. કુમારે એને વાર્યો, મિસ્ટર કેડકર, તમે આક્ષેપાત્મક ભાષામાં વાત ન કરો તો સારું. અને હા, મિસ્ટર મિરાન્ડા, તમે જરા ઊભા થઈને તમારો કોટ કાઢીને મને આપશો? મિરાન્ડાએ તરત જ કોટ કાઢી આપ્યો. કુમારે એની ઝીણવટભરી તપાસ કરી. એના માત્ર ગજવા જ નહીં, ઈંચે ઇંચ કાપડ દબાવી જોયું. કોટમાં ઘણીવાર ગુપ્ત ખિસ્સા હોય છે. એની સિલાઈ બેવડા તેવડા કાપડની હોવાથી એમાં ઘણું સરકાવી દઈ શકાતું હોય છે. પરંતુ કોટમાં કશું નહોતું. કુમારે મિરાન્ડાને ઊભો કરીને એના બીજા કપડાની અને અંગ તપાસ પણ કરી.
30,000ની નોટો કે પાકીટ એણે શરીર ઉપર તો ક્યાંય છુપાવ્યા હોય એવું લાગ્યું નહીં. આ પછી એણે નરેન્દ્ર કેડકરને ઊભો કર્યો. તેણે કોટ તો પહેર્યો નહોતો, પણ પેરલની બાયો ચડાવી રાખી હતી. કુમારે એ ઉતરાવીને પણ તપાસ કરી લીધી. એટલામાં એણે જોયું કે નરેન્દ્રના જમણા હાથે એક ઘા ઉપર એક સફેદ મલમપટ્ટી લગાડેલી છે. આ શું છે? એણે પૂછ્યું. મને 3 દિવસ પહેલાં વાયોલિનનો એક તાર અહીં વાગી ગયેલો એટલે મલમપટ્ટીઓ લગાડી છે. પણ આ તો એક જ પટ્ટી છે. આવા ઘા ઉપર તો આડી ઊભી 2 પટ્ટીઓ લગાડાય છે. બીજી પટ્ટી ક્યાં? આજે સવારે હું નાહવા ગયો ત્યારે એક પટ્ટી ઉખડી ગઈ છે. આ બાઈ તમે ક્યારે વાળેલી? જરા ઉતાવળમાં વાળેલી જણાય છે. મને ચોક્કસ યાદ નથી, કેડકરે ભવા સંકોચતા કહ્યું. પણ સવારે લગભગ 10 વાગે વાળેલી એવું મને યાદ છે. હવે તમને ખાતરી થઈ ને કે મેં પાકીટ નથી લીધું? કુમારે એને શાંત રહેવા ઈશારો કર્યો. તકતમલ ઉશ્કેરણપૂર્વક બોલી ઉઠ્યો. પણ મને ખાતરી છે કે આ બેમાંથી એક જ પાકીટ લીધું છે. એટલે મિરાન્ડા બોલી ઉઠ્યો. અરે, મને એક વિચાર આવે છે. આપણને શી ખાતરી કે આ મિસ્ટર કુમાર ગુપ્ત એક પોલીસ ઇન્સ્પેક્ટર છે? એ પોતે જ કદાચ ચોર હોય અને પોલીસ ખાતાનો બનાવટી કાગળ એણે બનાવ્યો હોય. અહીં કાશ્મીરમાં કોણ પૂછવાનું છે કે ગુજરાતના પોલીસવાળો છે કે ઠગ? કેડકર બોલી ઉઠ્યો. તદ્દન સાચી વાત. મિરાન્ડા કહે. એના કરતાં આપણે આ કેસ શ્રીનગરની પોલીસને જ સોંપી દઈએ. પોલીસને? તકતમલ ચોંક્યો. તો મને મારા પૈસા મળી રહ્યા અને એ લોકો તો કેટલા દિવસ લગાડે ત્યાં સુધી મારે અહીં ગોંધાઈ રહેવું પડે. મારે કામ ધંધો હશે કે નહીં? કુમાર કહે. પણ આપણે તો અહીં ચોર પકડવાને બદલે એકબીજાના કાન પકડવાની જ પ્રવૃત્તિ આદરી લાગે છે. એટલે સ્થાનિક પોલીસને બોલાવવી જ ઠીક પડશે. ચાલો બધા ઉઠો અને મિસ્ટર ડોગરા, તમે જરા શ્રીનગરની પોલીસને તાબડતોબ અહીં બોલાવો. બસ, ચોર પકડાઈ ગયો? ડોગરાજીએ નજીક આવતા પૂછ્યું. કુમાર કહે. ના, પણ હમણાં પકડાઈ જશે. એટલામાં નરેન્દ્રએ કહ્યું. આપણે આ ખુરશીઓ બધી હતી તેમ મૂકી દઈએ? ડોગરા કહે. અરે સાહેબ, કેવી તકલીફ લેવાની કશી જરૂર નથી. નરેન્દ્ર કહે. એમાં તકલીફ શાની? અમે જ આ ખુરશીઓ વચ્ચે લાવેલા, હવે પાછી મૂકવાની પણ અમારી ફરજ છે. એમ કહી એ ખુરશી ઉપરવા નીચે નમ્યો કે તરત કુમારે એને પકડી લીધો. એ બોલ્યો. મિસ્ટર જૈન, આ છે તમારા પાકીટનો ચોર. અને મિસ્ટર ડોગરા, હવે અહીં પોલીસને બોલાવવાની આ ચોરને એના હાથમાં સોંપી દો. તકતમલ મૂંઝાઈ ગયો. અરે કુમાર સાહેબ, આ શું બોલો છો? કેડકર ચોર છે? એની જડતીમાં તો કશું નહોતું મળ્યું. તમને કેવી રીતે ખબર પડી કે ચોર છે? વાચક મિત્રો, હવે 10 મિનિટ વિચાર કરો. કેડકર પાકીટ ચોર છે એવું સી રીતે કહી શકાય? અને જો એણે પાકીટ ચોર્યું જ હોય તો તે ક્યાં છે? કુમાર કહે. મિસ્ટર જૈન, આ કેડકર જે ખુરશી ઉઠાવવા જતો હતો એને જરા ઊંધી કરો. તકતમલે ખુરશી ઊંધી કરી અને આશ્ચર્યનો એક ચિત્કાર એના મોંમાંથી નીકળી ગયો. પાકીટ ખુરશીના નીચેના ભાગે સફેદ મલમપટ્ટીથી ચોંટાડેલું હતું. કુમાર કહે. હવે સમજી ગયા ને? ખુરશીઓ ખસેડવાનું મૂળ સૂચન કેડકરે કરેલું. આપણે જ્યારે ખુરશીઓ ખસેડી ત્યારે જ આ ઉસ્તાદે પોતાની એક મલમપટ્ટી વડે તડફાવેલું પાકીટ ખુરશી નીચે ચોંટાડી દીધું હતું અને એ પાછું મેળવવા માટે જ એ ખુરશીઓ પાછી ગોઠવવા ખૂબ આતુર હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોયું ને બરાબર કે કેવી રીતે ચોરી પકડી પાડી છે તે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના શબ્દાર્થ જોઈએ. ચીલ ઝડપ એટલે સમળી પેટે જટ ઝડપવું તે. દુર્ભાગ્ય એટલે કમનસીબ. પ્રતિષ્ઠા એટલે આબરૂ. પાર્શ્વભૂમિ એટલે વિચાર, ચિંતન, ચિત્ર, નાટક આદિની પાછળની ભૂમિકા, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ બેકગ્રાઉન્ડ. ઉગ્રતા એટલે ક્રોધ. ગાઈડ એટલે ભોમિયો. માર્ગદર્શક એટલે ગોઅન
ગોવાનો નિવાસી. તડફાવું એટલે ચોરી જવું. ખાતરી એટલે ભરોસો. ક્ષોભ એટલે શરમાવું. વ્યગ્રતા. અજાયબ એટલે અજબ જેવું. હરામનું એટલે હક વગરનું. ઘા એટલે જખમ. ખટલો એટલે મુકદ્દમો. ચિત્કાર એટલે ચીસ. ઉસ્તાદ એટલે કાબેલ. ભવું એટલે આંખની ભમ્મર. ગોંધાઈ રહેવું એટલે કેદ રહેવું. ચિત્કારે ચીસ ઇશારો સૂચન. જડતી તો પોલીસ તપાસ, બારીક તપાસ. નાહક એટલે વગર કારણે. વારવું એટલે અટકાવવું અને સહેલ એટલે મોજ મજા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ સૌ માટે એક શબ્દ પણ જોઈ લઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 78 પર આપણે ચર્ચા કરીએ છીએ. તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 78 પર શબ્દ સૌ માટે એક શબ્દ આપો. એમાં માયા દ્વારા ઊભી થતી જંજાળ એટલે માયાજાળ. જાદુના ખેલવામાં કરવામાં આવતી હાથની ચાલાકી એટલે હાથ ચાલાકી. સેલગા માટેની એક પ્રકારની કાશ્મીરી હોડી એટલે શિકારો. હવે આપણે રૂઢિપ્રયોગના અર્થની પણ ચર્ચા કરીએ. પેટીયું રડવું એટલે જીવન નિર્વાહ માટે કમાવવું. ગાણું ગાવું એટલે એકની એક વાત વારંવાર કહેવી. સૂર પુરાવવો એટલે ચાલતી વાતને ટેકો આપવો. બાઘા મારવા એટલે આમ તેમ ફાંફા મારવા. રાતાપીળા થઈ જવું એટલે ઉશ્કેરાઈ જવું. અને મોં ચડાવવું એટલે રિસાઈ જવું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે, તમે છેલ્લે પ્રવાસમાં ક્યાં ગયા હતા, ક્યારે? તો જવાબ, હું છેલ્લે ઉનાળાના વેકેશનમાં મારા પરિવાર સાથે બેટ દ્વારકાના પ્રવાસે ગયો હતો. નંબર 2, તમારા ઘરના બેઠક રૂમની બારીમાંથી દેખાતા દ્રશ્યનું વર્ણન કરો. તો જવાબ, મારા ઘરની બેઠક રૂમની બારીમાંથી હું ઘણું બધું ચિત્ર જોઈ શકું છું. સામે એક મોટી ટાવર બિલ્ડિંગ છે જેની બારીઓમાંથી રાત્રે રંગબેરંગી લાઇટો ચમકે છે. નીચે રસ્તા પર વાહનો સતત આવજા કરતા રહે છે. મને એ જોવાનું ખૂબ ગમે છે. બારીની બાજુમાં એક નાનકડો બગીચો છે જ્યાં સોસાયટીના બાળકોને રમતા જોઉં છું. બારીની બહાર એક મોટું પીપળાનું ઝાડ છે જેના પર પક્ષીઓ એકસાથે કલરવ કરતા હોય છે અને મારી બારીમાંથી જોવું ખૂબ પસંદ છે કારણ કે હું અહીંથી આખા દિવસે શું થાય છે તે જોઈ શકું છું અને રાત્રે શહેરની લાઇટો જોવી મને ખૂબ ગમે છે. પ્રશ્ન નંબર 3, તમારી શાળાના આચાર્યની ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ ગોઠવેલી છે તે વિગતે કહો. તો જવાબ, શાળાના આચાર્યની ઓફિસમાં સામાન્ય રીતે આ વસ્તુઓ ગોઠવેલી હોય છે. ઓફિસની મધ્યમાં ટેબલ, ખુરશીઓ, કોમ્પ્યુટર, લેપટોપ, ફાઇલ કેબિનેટ, તકતી, વ્હાઇટબોર્ડ, ટેલિફોન, પ્રમાણપત્રો, ટ્રોફી અને શોકેસ અને રેફરન્સના પુસ્તકો વગેરે વગેરે વસ્તુઓ ગોઠવેલી હોય છે. પ્રશ્ન નંબર 4, તમે ક્યારેય કોઈના ઉપર ગુસ્સે થયા છો? શા માટે? જવાબ, હા, હું એકવાર મારા ખાસ મિત્ર પર ગુસ્સે થયો હતો. વાત એમ હતી કે અમે બંને શાળામાં તથા ઘરે આખો દિવસ સાથે રહેતા હતા. અમારી આ મિત્રતાની ઈર્ષ્યા થવાથી શાળાના બીજા એક મિત્રએ મારા ખાસ મિત્રને મારી વિરુદ્ધમાં ઘણી વાતો કહેવા માંડી. તેને એવું બધું જણાવવામાં આવ્યું કે જે મેં તેના વિશે ક્યારેય કહ્યું નહોતું. મારા ખાસ મિત્રે આ તમામ વાતોને સાચી માનીને મારી સાથે બોલવાનું બંધ કરી દીધું. થોડા દિવસ તો મને ખબર ન પડી કે મારો ખાસ મિત્ર મારી સાથે આવું વર્તન શા માટે કરે છે. પરંતુ એક દિવસ મને કારણની જાણ થઈ ત્યારે હું તેના પર ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે તારે સાચી વાતની તપાસ કરવી જોઈતી હતી અને મારા પર વિશ્વાસ રાખવો જોઈતો હતો. પ્રશ્ન નંબર 5, તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો તમે શું કરો? જવાબ, જો મારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો હું તેને શોધવાનો પૂરો પ્રયાસ કરીશ. હું એવી તમામ જગ્યાએ તેને શોધીશ કે જ્યાં તે કિંમતી વસ્તુ હોવાની સંભાવના હોય. મિત્રોને પૂછીશ અને ઘરમાં સૌ જગ્યાએ શોધ કરીશ. જો તે ન મળે તો માતા પિતા કે શાળાના શિક્ષકોને જાણ કરીશ.
મને ખાતરી છે કે તે સૌની મદદથી મને મારી કિંમતી વસ્તુ મળી જશે. પ્રશ્ન નંબર 6. તમારા વર્ગખંડમાં કોઈની વસ્તુ ચોરાઈ જાય તો તમારા વર્ગ શિક્ષક તે કેવી રીતે શોધી કાઢે છે? જવાબ: મારા વર્ગખંડમાં કોઈની વસ્તુ ચોરાઈ જાય તો મારા વર્ગ શિક્ષક તે વસ્તુ વિશે બધા વિદ્યાર્થીઓને પૂછે છે. જો કોઈ ન જણાવે તો બધા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ, તેમના ખિસ્સા વગેરેમાં તપાસ કરાવીને ચોરાયેલી વસ્તુને શોધી કાઢે છે. પ્રશ્ન નંબર 7. તમારા ઉપર કોણ કોણ ગુસ્સે થાય છે? ક્યારે? જવાબ: જ્યારે હું જમવાના સમયે મોબાઈલ જોવાની જીદ કરું ત્યારે મારા પપ્પા ગુસ્સે થાય છે. હું સવારે દૂધ પીવાની ના પાડું ત્યારે મમ્મી ગુસ્સે થાય છે. રમતી વખતે મારો દાવ હોય અને હું ઘરે જવાનું કહું ત્યારે મિત્રો ગુસ્સે થાય છે. પ્રશ્ન નંબર 8. તમને કોઈનું ખોવાયેલું પાકીટ કે પર્સ મળે તો તમે શું કરશો? જવાબ: જો મને કોઈનું ખોવાયેલું પાકીટ કે પર્સ મળે તો હું તેમાં જે તે વ્યક્તિની માહિતી શોધવાનો પ્રયત્ન કરીશ. જો તેમાં તેમનો મોબાઈલ નંબર મળે તો હું માતા પિતાને કહી તેમને જાણ કરી તેમનું પાકીટ કે પર્સ તરત જ આપી દઈશ. જો પાકીટ કે પર્સમાં તેમના વિશે કોઈ માહિતી ન મળે તો વડીલોની મદદ લઈ તે પાકીટ કે પર્સને પોલીસ સ્ટેશનમાં કરાવી દેત. પ્રશ્ન નંબર 9. આપણે પોલીસની મદદ ક્યારે ક્યારે લઈ શકીએ? જવાબ: આપણે પોલીસની મદદ વિવિધ કારણોસર લઈ શકીએ, જેમ કે કોઈ ગંભીર અપરાધ બનતો હોય ત્યારે, જાનમાલને ખતરો હોય ત્યારે, દુર્ઘટના કે ઈજા થઈ હોય ત્યારે, કોઈ વ્યક્તિ ગુમ થઈ હોય ત્યારે, ઘરફોડ કે ચોરી જેવી ઘટના બની હોય ત્યારે, જાહેર શાંતિ ભંગ થઈ હોય ત્યારે, જો કોઈ ગુનેગાર દેખાય ત્યારે. પ્રશ્ન નંબર 10. તમારા પર્સમાં તમે કઈ કઈ વસ્તુઓ મૂકો છો? તો જવાબ: મારા પર્સમાં હું મારા પરિવારના ફોટાની નાની સાઇઝની કોપી રાખું છું, જેથી તેની નીચે મારા ઘરનું એડ્રેસ, મારા પપ્પાનો મોબાઈલ નંબર લખેલી કાપડી પણ રાખું છું. તેમાં મને પોકેટ મની તરીકે મળતા પૈસા પણ રાખું છું. આ ઉપરાંત કોઈ અગત્યનો સાચવવાનો કાગળ હોય તો તે પણ તેમાં રાખું છું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈએ. શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દને રેખાંકિત કરો. એમાં નંબર 1 બદનસીબ તો દુર્ભાગ્ય. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, મેં લાલ પેનથી સાચા શબ્દ નીચે રેખાંકિત કર્યું છે, લીટી દોરેલી છે. બરાબર? તો નંબર 1 બદનસીબ એટલે દુર્ભાગ્ય, પસ્તાવો એટલે પ્રાયશ્ચિત, નિષ્ણાત એટલે તજજ્ઞ, વિશ્વાસ એટલે ખાતરી, વિસ્મય એટલે અજાયબી, કાશ્મીરી હોડી એટલે શિકારો. પ્રશ્ન નંબર 3. આપેલા શબ્દનો સાચો અર્થ ધરાવતા વાક્ય સામે ખરું કરવાનું છે. બરાબર? તો બદનસીબ, તો એમાં આવશે મારા એટલા બદનસીબ કે બસ એક જ માર્ક્સને લીધે મેરિટમાં ન આવ્યો. નિષ્ણાત, તો એ ગુજરાતી વિષયમાં એવો નિષ્ણાત કે બધા એમની જ સલાહ લેતા. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4. પાઠને આધારે તમારી ખાલી જગ્યા પૂરવાની છે. એમાં નંબર 1 તખતમલને પોતાના ખરાબ વર્તન માટે ખાલી જગ્યા થયો હતો. તો જવાબ આવશે ક્ષોભ. નંબર 2 ખાલી જગ્યા મિરાન્ડાએ ખાલી જગ્યા કરી પાકીટ તડફાવી લીધું. તો જાદુગર મિરાન્ડાએ હાથ ચાલાકી કરી પાકીટ તડફાવી લીધું. નંબર 3 ઇન્સ્પેક્ટર કુમારે બધાની ખાલી જગ્યા તપાસ કરી. જવાબ આવશે ઉલટ તપાસ. નંબર 4 કેટલાક નાટ્ય કલાકારો રંગભૂમિ ઉપર હતા તો કેટલાક ખાલી જગ્યા હતા. તો એનો જવાબ આવશે પ્રેક્ષકોમાં. નંબર 5 ખાલી જગ્યા ઇન્સ્પેક્ટર કુમાર આગળ મિરાન્ડાની કોઈ ખાલી જગ્યા ચાલી નહીં. તો એનો જવાબ થશે ચાલાક. બરાબર? ઇન્સ્પેક્ટર કુમાર આગળ મિરાન્ડાની કોઈ દલીલ ચાલી નહીં. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. ઉદાહરણ મુજબના વધુ શબ્દો શોધી અને વાક્ય રચના કરવાની છે. ઉદાહરણ આપ્યું છે વાયોલિન વાદક, તો વાક્ય બનશે કેડકર સારા વાયોલિન વાદક હતા. બરાબર? હવે અહીંયા જોઈએ આપણે તબલા, તો તબલા વાદક.
મારા કાકા ઇજનેર હોવાની સાથે સાથે તબલા વાદક પણ છે. નંબર 2 સરોદ, તો સરોદ વાદક. નિલેશ જેમને ત્યાં સરોદ શીખવા જાય છે તેઓ સારા સરોદ વાદક છે. નંબર 3 વીણા, તો વીણા વાદક. ગાયત્રીબેનથી સારા વીણા વાદક મેં જોયા નથી. નંબર 4 બાંસુરી, તો બાંસુરી વાદક. રાજુ સારો બાંસુરી વાદક બનવા ખૂબ મહેનત કરે છે. ગિટાર, તો ગિટાર વાદક. વિંસુ સારો ગિટાર વાદક છે. હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. સાચા વિકલ્પની સામે ખાલી ખરું કરો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 80 ઉપર, પેજ નંબર 80 ઉપર આપણે છીએ. એમાં પ્રશ્ન નંબર 6 સાચા વિકલ્પની સામે ખર્રાની નિશાની કરો. તો નંબર 1 તખતમલ સુરજસિંહની વાત સાંભળી રાતો પીળો થઈ ગયો. તો એમાં એ સાચું છે. તખતમલ સુરજસિંહની સાંભળીને તેના ઉપર ગુસ્સે થઈ ગયો. નંબર 2 મિરાન્ડા બોલી ઉઠ્યો, તમારી પાસે બહુ રૂપિયા હતા એનું ગાણું ગાયા ન કરો. તો સાચો જવાબ છે એમાં સી. મિરાન્ડાએ કહ્યું, તમારી પાસે ખૂબ રૂપિયા હતા એની વાત વારંવાર ન કરો. નંબર 3 ઇન્સ્પેક્ટર કુમારે વાતનો દોર પોતાના હાથમાં લીધો. તેમાં જવાબ આવશે બી. ઇન્સ્પેક્ટર કુમારે ચર્ચાનો વિષય પોતાના હાથમાં લીધો. નંબર 4 ગાઈડ બિચારો ક્ષોભથી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાકી રહ્યો. આમાં જવાબ છે સી. ગાઈડ બિચારો શરમથી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાકી રહ્યો. નંબર 5 કેડકરે કુમારની વાતમાં સૂર પુરાવ્યો. તો જવાબ છે આવશે બી. કેડકરે કુમારની વાતને ટેકો આપ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા વિઝિટિંગ કાર્ડને આધારે પ્રશ્ન બનાવવાના છે. બરાબર, તો આપણે વિઝિટિંગ કાર્ડ પહેલાં વાંચીએ. ઉપર લખ્યું છે સત્યમેવ જયતે, શાંતિ, સુરક્ષા, સાહસ, સલામતી અને સેવા. જન્મ તારીખ 14/9/1987. ઓળખપત્ર નંબર 2754. નામ શ્રી L.R. કુમાર. હોદ્દો પોલીસ ઇન્સ્પેક્ટર. બેચ નંબર 123535. જિલ્લા યુનિટ અમદાવાદ શહેર. મુખ્ય કચેરી DCP ઝોન વી, અમદાવાદ શહેર. ઇસ્યુ કર્યા તારીખ 22/8/2022 અને માન્ય તારીખ 31/8/2045. તો હવે આપણે એમાંથી પ્રશ્નો બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ આપ્યું છે, આ વિઝિટિંગ કાર્ડ કોનું છે? બીજા પ્રશ્ન આપણે બનાવીએ. કાર્ડમાં દર્શાવેલ વ્યક્તિનો જન્મ ક્યારે થયો હતો? નંબર 2 શ્રી L.R. કુમારનો હોદ્દો કયો છે? નંબર 3 તેમનો ઓળખપત્ર નંબર શું છે? નંબર 4 તેઓ કયા જિલ્લા યુનિટમાં ફરજ બજાવે છે? નંબર 5 કાર્ડ ક્યારે ઇસ્યુ કરવામાં આવ્યું? નંબર 6 કાર્ડની માન્ય તારીખ કઈ છે? નંબર 7 કાર્ડની ઉપર કયું સૂત્ર લખેલું છે? નંબર 8 તેમની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 8 જોઈએ. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં તમારે ગોઠવવાના છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કૌંસમાં લાલ પેનથી લખ્યું છે અને પાછળ મેં પણ લખ્યું છે. બરાબર. એને ઘટનાક્રમમાં ગોઠવવાના હોય તો પહેલા વાક્યમાં નંબર 4, બીજામાં 6, ત્રીજામાં 8, ચોથામાં 7, 5, 1, 3 અને 2 આ રીતે તમારે ગોઠવવાના છે. બરાબર. એટલે તમારે જવાબ લખવો હોય તો તમે પહેલા નંબર 1 વાક્ય લખી શકો આ રીતે. તખતમલે મિરાન્ડા સામે એવી નજરે જોયું જાણે એ નજરોને દાંત હોય તો મિરાન્ડાને આંખોને આંખો ચાવી જાય. નંબર 2 તખતમલ કહે, શરત મારી દઉં, મને ખાતરી છે કે પૈસા મારી પાસે જ હતા અને આ 3 સિવાય કોઈ મારી આજુબાજુ નહોતું. નંબર 3 આખરે કુમારે વાતનો દોર રાખવા હાથમાં લેવાનું નક્કી કર્યું. નંબર 4 કેડકરે વાતમાં સૂર પુરાવ્યો અને હું પણ જિંદગીમાં પહેલીવાર જ આવા મામલામાં સપડાયો છું. નંબર 5 અદ્ભુત મિસ્ટર મિરાન્ડા, જાદુગરોના રાજા, અદ્ભુત એની માયાજાળ અને અજાયબ એના પ્રયોગ. નંબર 6 મિરાન્ડા શાંતિથી બોલ્યા,
મેં કદી હરામની એક પાય પણ તડફાવી નથી. નંબર 7, કેલકરે ગર્વથી કહ્યું, અમે અમારી કળાને આધારે જીવીએ છીએ, કોઈ હાથ ચાલાકીઓ કરતા નથી. નંબર 8, તકતમલે ખુરશી ઊંધી કરી અને આશ્ચર્યનો એક ચિત્કાર એના મોંમાંથી નીકળી ગયો. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ક્રમમાં ગોઠવવાના છે. હા વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 81 પર છે. એમાં પ્રશ્ન નંબર 9, આ રહસ્ય કથાનું કયું પાત્ર તમને ગમ્યું, એના વિશે વિદ્યાર્થી મિત્રો તમારે નોંધ લખવાની છે. તો આપણે એનો જવાબ જોઈએ. આ રહસ્ય કથાનું મને જાદુગર મિરાન્ડાનું પાત્ર વધુ ગમ્યું, કારણ કે તે પોતે જાદુગર હોવાથી હાથ ચાલાકી કરી શકવાની તથા માયાજાળ રચી શકવાની ક્ષમતા હોવા છતાં તે પૈસા કમાવા જાદુના ખેલ કરે છે. તેણે કદી હરામની એક પાય પણ તડફાવી નથી. તે તકતમલના પૈસાની ચોરીની તપાસ દરમિયાન ઇન્સ્પેક્ટર કુમારને પૂરતો સહયોગ આપે છે. આમ જાદુગર મિરાન્ડા પાસે કલા હોવા છતાં તે કલાનો ઉપયોગ ઈમાનદારીથી પૈસા કમાવવામાં કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ. ઇન્સ્પેક્ટર કુમાર, સુરેન્દ્ર કેરકર, તકતમલ અને મિરાન્ડા વચ્ચેના સંવાદને આગળ વધારવાનો છે. તો આપણે જોઈએ. ઇન્સ્પેક્ટર કુમાર કહે, જુઓ શેઠ, અહીં બેઠેલા ચારમાંથી એક ગાઈડ પર તમને શંકા નથી, ખરું ને? તકતમલ કહે, બરાબર, તમારા 3 પર જ મને શક છે. મિરાન્ડા કહે, હું નિર્દોષ છું. તકતમલ કહે, બરાબર, તમારા 3 પર જ મને શક છે. મિરાન્ડા કહે, હું નિર્દોષ છું. તકતમલ કહે, તમે બધા જ શંકાસ્પદ છો, મારી પાસે પુરાવા છે. ઇન્સ્પેક્ટર કુમાર કહે, શા પુરાવા છે તમારી પાસે? સુરેન્દ્ર કેરકર કહે, મને લાગે છે કે તકતમલ જૂઠું બોલી રહ્યો છે. મિરાન્ડા કહે, હા, મને પણ એવું લાગે છે, તેઓ આપણને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તકતમલ કહે, તમે બધા મળીને મારી વિરુદ્ધ થઈ ગયા છો, પણ સત્ય છુપાવી નહીં શકો. ઇન્સ્પેક્ટર કુમાર કહે, શાંત થઈ જાઓ તકતમલજી, આપણે બધા પુરાવા તપાસીશું. સુરેન્દ્ર કેરકર કહે, હા, સત્ય બહાર આવશે જ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 11 તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 82 પાન નંબર 82 પર આપણે છીએ અને એમાં પ્રશ્ન નંબર 11 છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં નંબર 1, ગાઈડ શા માટે ક્ષોભ અનુભવતો હતો? તો જવાબ, ગાઈડ તેની સાથેના પ્રવાસી તકતમલના 30,000 રૂપિયા ચોરી થઈ જવાનો આરોપ તે સાથી પ્રવાસીઓ મિરાન્ડા, નરેન્દ્ર કેરકર અને કુમાર પર લગાવી રહ્યો હતો. તેને ચોરને શોધવા અને તકતમલના આરોપને સાબિત કરવા કેવી રીતે કામ લેવું તે સમજાતું ન હતું, એટલે પોતે ક્ષોભ અનુભવતો હતો. પ્રશ્ન નંબર 2, તકતમલ કોણ હતો? તે શા માટે રાતોપીળો થઈ ગયો? તો જવાબ, તકતમલ જૈન એ કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો. તકતમલના રૂપિયા 30,000ની ચોરી થઈ હતી અને હોટલનો માલિક સુરજસિંહ ડોગરા શાંતિથી બેસીને તેની ચોરી વિશેની વાત સંભળાવવાનું કહે છે. આ સાંભળી તકતમલ પોતાના 30,000 રૂપિયા ગુમ થઈ ગયા છે અને હોટલના માલિક શાંતિથી બેસીને વાતો કરવાનું કહેતા તે રાતોપીળો થઈ ગયો. પ્રશ્ન નંબર 3, કાશ્મીરની હોટેલના રિસેપ્શનનું રૂમનું વર્ણન એકમને આધારે કરો. જવાબ, કાશ્મીરની હોટેલના રિસેપ્શન રૂમની દિવાલને અડીને એક ઊંચું ટેબલ હતું. સામે 6-7 ખુરશીઓ હતી. રૂમની એક તરફ મોટી બારી હતી, જેમાંથી કાશ્મીરના હિમાચ્છાદિત શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું હતું. ટેબલની સામે એક બારણું હતું. પ્રશ્ન નંબર 4, રહસ્યકથામાં કયા કયા મુખ્ય પાત્રો મહત્ત્વની ભૂમિકા ભજવે છે? જવાબ, રહસ્યકથામાં ગુજરાતના ઇન્સ્પેક્ટર કુમાર, કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર તકતમલ જૈન, ગોવાનો રહેવાસી જાદુગર મિરાન્ડા, મહારાષ્ટ્રીયન વાયોલિન વાદક નરેન્દ્ર કેરકર અને હોટલનો માલિક સુરજસિંહ ડોગરા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રશ્ન નંબર 5, આ રહસ્યકથાનું શીર્ષક ચીલ ઝડપ શા માટે રાખવામાં આવ્યું હશે? જવાબ, આ રહસ્યકથામાં તકતમલનું પાકીટ બરફ પર સરકાવીની રમત જોવા ગયા
ત્યાં થોડાક જ સમયમાં તેના ખિસ્સામાંથી પાકીટ કે જેમાં 30,000 રૂપિયા હતા તેની ચીલ એટલે કે સમડીની ઝડપથી ચોરી થઈ હતી. તેથી આ રહસ્યકથાનું શીર્ષક ચીલ ઝડપ રાખવામાં આવ્યું હશે. પ્રશ્ન નંબર 6. રહસ્યકથાને આધારે કાશ્મીરની કોઈ પણ 2 વિશેષતા જણાવો. જવાબ: રહસ્યકથાને આધારે કાશ્મીરની 2 વિશેષતાઓમાં શાલીમાર બાગ અને બરફ પર સરકવાની રમત છે. પ્રશ્ન નંબર 7. તકતમલ કઈ બાબતે શરત મારવા તૈયાર થઈ જાય છે? શા માટે? જવાબ: તકતમલ તેની સાથેના પ્રવાસી મિરાન્ડા અથવા નરેન્દ્ર કેરકર પાસે જ પોતાની ચોરી થયેલા 30,000 રૂપિયા હોવાની ખાતરી બાબતે શરત મારવા તૈયાર થઈ જાય છે. કારણ કે જ્યારે તેઓ બરફ પર સરકવાની રમત જોવા ગયા ત્યારે તકતમલ પાસે પાકીટમાં પૈસા હતા. તેઓ રમત જોવા ગયા ત્યારે તેની સાથે મિરાન્ડા, નરેન્દ્ર કેરકર અને કુમાર હતા. કુમાર ઇન્સ્પેક્ટર હોવાથી બાકી બચેલા બંનેમાંથી કોઈ એક પાસે પૈસા હોવાની ખાતરી તકતમલને હોવાથી તે શરત મારવા તૈયાર થઈ જાય છે. પ્રશ્ન નંબર 8. તકતમલને ગાઈડ ઉપર શંકા શા માટે ન હતી? જવાબ: જ્યારે ગાઈડ તકતમલ અને તેની સાથેના પ્રવાસીઓને શ્રીનગરના પ્રખ્યાત સ્થળો જોવા લઈ જાય છે ત્યારે ગાઈડ 2 ટુકડીમાં વહેંચાયેલા મુસાફરોની પહેલી ટુકડીને શાલીમાર બાગ તરફ લઈ જાય છે. બાકીની બીજી ટુકડી સાથે તકતમલ બરફ પર સરકવાની રમત જોવા ગયા ત્યારે તેમની પાસે પાકીટમાં પૈસા હતા. આથી તકતમલને ગાઈડ પર પૈસા ચોર્યા હોવાની શંકા ન હતી. પ્રશ્ન નંબર 9. આલ્ફોન્સો મિરાન્ડા કોણ હતો? તેના વિઝિટિંગ કાર્ડ ઉપર શું લખ્યું હતું? જવાબ: આલ્ફોન્સો મિરાન્ડા જાદુગર હતો. તેના વિઝિટિંગ કાર્ડ ઉપર અદ્ભુત મિસ્ટર મિરાન્ડા, જાદુગરોનો રાજા, અદ્ભુત એની માયાજાળ અને અજાયબ એના પ્રયોગ આમ લખ્યું હતું. પ્રશ્ન નંબર 10. સુરેન્દ્ર કેરકર કોણ હતો? તેને કઈ બાબતનો ગર્વ હતો? જવાબ: સુરેન્દ્ર કેરકર એક વાયોલિન વાદક હતો. તેના કુટુંબમાં 3 પેઢીથી સંગીતનો વારસો ઉતરી આવ્યા હોવાથી તથા તેને હાથચાલાકી કરવાને બદલે પોતાની કળાને આધારે જીવતો હોવાથી તેને ગર્વ હતો. પ્રશ્ન નંબર 11. ઇન્સ્પેક્ટર કુમારે પાકીટ શોધવા માટે કોની તલાશી લીધી? કેવી રીતે? જવાબ: ઇન્સ્પેક્ટર કુમારે પાકીટ શોધવા માટે મિરાન્ડા અને સુરેન્દ્ર કેરકરની તલાશી લીધી. તેમણે બંનેના પાકીટ લઈ તેમની તપાસ કરી. પછી મિરાન્ડાનો કોટ કઢાવી તેની ઝીણવટભરી તપાસ કરી. સુરેન્દ્ર કેરકરની પેરણની ચઢાવેલી બાયો ઉતરાવીને જમણા હાથ પરના ઘા પરની સફેદ મલમપટ્ટી વિશે, તેનો ઘા ક્યારે થયેલો, આવા ઘા પર 2 મલમપટ્ટી લાગે વગેરે પ્રશ્ન પૂછીને તે બંનેની તલાશી લીધી. પ્રશ્ન નંબર 12. સૂરજસિંહ ડોગરાએ કાશ્મીરની પોલીસને શા માટે બોલાવી હશે? તો જવાબ: ઇન્સ્પેક્ટર કુમારે સુરેન્દ્ર કેરકરને તકતમલના પૈસા ચોર્યા હોવાની સાબિતી સાથે પકડી પાડ્યો હતો. આથી સૂરજસિંહ ડોગરાએ તેને કાશ્મીરની પોલીસને સોંપી દેવા બોલાવી હશે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 13. રહસ્યકથાની શરૂઆતમાં તમને કોના પર ચોર હોવાની શંકા હતી? જવાબ: રહસ્યકથાની શરૂઆતમાં મને જાદુગર મિરાન્ડા પર ચોર હોવાની શંકા હતી. હા વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 82 ઉપર વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 82 ઉપર આપણે છે પ્રશ્ન નંબર 12 કૌંસમાં આપેલા શબ્દોને શબ્દ ચોરસમાંથી શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે શબ્દ કૌંસમાં આપેલા છે બધા જ શબ્દો આપણે શોધેલા છે. આ સ્ક્રીનનો ઉપયોગ કરી અને તમારે જવાબ લખવાનો છે. બરાબર? તો રાતો પીળો, પછી હિમાચ્છાદિત, ચીલ ઝડપ, આજુબાજુ, ઓળખપત્ર, માયાજાળ, ઈંચે ઈંચ અને બેવડા તેવડા. બરાબર? તો તમે અહીંયા જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 13 જોઈએ. ઉપરના શબ્દનો સમાન અર્થ જણાવો. બરાબર? તો એમાં ઉદાહરણ માયાજાળ, તો માયા દ્વારા ઊભી થતી જાળ. હિમાચ્છાદિત, તો બરફથી ઢંકાયેલું, હિમથી આચ્છાદિત થયેલું. રાતો પીળો એટલે રાતા અને પીળા રંગનું મિશ્રણ.
બરાબર, અહીંયા ગુસ્સે થયેલો વ્યક્તિના અર્થમાં છે. ચીલ ઝડપ એટલે પક્ષી જેવી ઝડપ, ખૂબ જ ઝડપી ગતિ. આજુબાજુ એટલે આસપાસ કે ચારે તરફ. ઓળખપત્ર એટલે વ્યક્તિની ઓળખ દર્શાવતું પ્રમાણપત્ર કે કાર્ડ. ઈંચે ઈંચ એટલે દરેક ઈંચે થોડે થોડે અંતરે. બેવડા ત્રેવડા એટલે 2 કે 3 ગણા અથવા બમણા કે ત્રિગુણા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભાષા સજ્જતા જોઈએ અને ભાષા સજ્જતામાં આજે આપણે અલંકાર વિશે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 83 ઉપર પાન નંબર 83 પર છે અલંકાર, એની આપણે ચર્ચા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે વાક્ય વાંચો. એના દાંત સુંદર છે, એના દાંત દાડમની કડી જેવા સુંદર છે. હવે તમને કયું વાક્ય ગમ્યું? બીજું વાક્ય ખરું ને? કેમ કે જે કહેવું છે તે બીજા વાક્યમાં સુંદર અને સચોટ રીતે કહેવાયું છે. આ બીજું વાક્ય ગમ્યું. બીજું વાક્ય ખરું ને? કેમ કે જે કહેવાયું છે તે બીજા વાક્યમાં સુંદર અને સચોટ રીતે કહેવાયું છે. આ બીજું વાક્ય અલંકાર ધરાવે છે તેમ કહેવાય. હવે અલંકાર એટલે ઘરેણું. ઘરેણું એ શરીરના સૌંદર્ય માટે હોય છે. એ જ રીતે ભાષાના સૌંદર્ય માટે પણ અલંકારો હોય છે. તેનાથી વાંચનમાં આનંદ પ્રગટે છે. આંખ સામે ચિત્ર ખડું થતું હોય એવી લાગણી અનુભવાય છે. કેવી કેવી રીતે ભાષાને અલંકારવાળી બનાવી શકાય તેના વિશે આપણે થોડું સમજીએ. તો અલંકારો 2 પ્રકારના છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકારમાં પ્રાસ રહેલો હોય એવી રચના એટલે શબ્દાલંકાર. જુઓ, કંચને કાચના કબાટમાંથી કાચી કેરી કમળને આપી. બરાબર, કાકાએ કાકીને કાચી કેરીનું કચુંબર કરવા કહ્યું. તો અહીંયા ક વર્ણના પુનરાવર્તનને કારણે વાંચનમાં મજા આવે છે. બીજું જોઈએ, હળવે 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 હરજી મારે મંદિરે આવ્યા રે. અહીંયા તમે હનું વારંવાર પુનરાવર્તન થાય છે. ઝૂકી ઝાડના ઝૂંડની ઝાડી ઝાજી. બરાબર, તો આમાં જ વર્ણનું પુનરાવર્તન છે. સહિયરનો સાથ તજો સામટો રેલોલ. અહીંયા સ વર્ણ વારેઘરે આવે છે. તો આ શબ્દાલંકારના વર્ણાનુપ્રાસનું અલંકાર છે, એટલે કે એકનો એક વર્ણ વારે ઘડી આવે છે. હવે આપણે અંત્યાનુપ્રાસ જોઈએ. નંબર 1, અડી કડી વાવને નવઘણ કૂવો, જેણે ન જોયો એ જીવતો મૂવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પંક્તિને અંતે અંત્યાનુપ્રાસ કૂવો અને મૂવો. બરાબર, અંત્યપ્રાસ આવે છે, પંક્તિને અંત્ય આવે છે એટલે અંત્યાનુપ્રાસ કહેવાય. બીજું દ્રષ્ટાંત જોઈએ. તું નાનો હું મોટો એવો જગતનો ખ્યાલ ખોટો. તો અહીંયા મોટો અને ખોટો એ પંક્તિને અંતે આવે છે એટલે અંત્યાનુપ્રાસ અલંકાર છે. હજી શબ્દાલંકારના જ આંતરપ્રાસ, યમક વગેરે પ્રકાર છે. એના વિશે આપણે હવે પછીના ધોરણમાં શીખીશું. એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે અર્થાલંકાર વિશે આપણે જોઈએ. શબ્દ દ્વારા સીધો પ્રાસ ન હોય પણ એના અર્થમાં સૌંદર્ય પ્રગટે અને વાંચનનું અર્થગ્રહણ કરવામાં આનંદ આવે એવી રચના એટલે અર્થાલંકાર. એના પણ ઘણા પ્રકારો પૈકી એક વિશે આજે આપણે શીખીએ. વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 84 પર આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર, પાન નંબર 84 પર. તો જે આપણે અલંકાર શીખવાના છે એનું નામ છે ઉપમા અલંકાર. ઉપમા અલંકાર સમજતા પહેલાં આપણે ઉપમેય અને ઉપમાનનો ખ્યાલ આપણને હોવો જોઈએ. હવે ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. જેમ કે આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. તો આમાં ખેલાડીની તુલના સચિન સાથે કરવામાં આવી છે. બરાબર, સચિન સાથે ખેલાડીને સરખાવ્યો છે. આ વાક્યમાં ખેલાડી એ ઉપમેય છે અને સચિન એ ઉપમાન છે અને જેવો એ ઉપમા દર્શક છે. ક્રિકેટની રમત એ સાધારણ ધર્મ છે. બીજું દ્રષ્ટાંત જોઈએ તમને ખ્યાલ આવશે. આ ટ્રેન વીજળી જેવી ઝડપી છે. સાવ બાળકના સમૂહ છે આ નગર. મખમલ સરખી ગાયની ચામડી હતી.
આંબાશી એ બાવળની ઘટા હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ અલંકારમાં જેવી, સમ, સમાન, સરખી, સા, સો, સી, જેમ, જેવડું, મારફત, સમોવડું આ બધા ઉપમાવાચક શબ્દો વપરાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચે જોઈએ. નીચેની પંક્તિઓમાં રહેલા અલંકારો ઓળખી બતાવો. તો એમાં જોઈએ નંબર 1, દડ 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 દડી ભયે ભય માણસ છે. બરાબર, દડ 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 દડી પડે ભય માણસ છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં દ વારે ઘડી આવે છે ને, એટલે વર્ણાનુપ્રાસ અલંકાર. નંબર 2, એજી એમાં ફૂટતું રે ઘાસ એમાં ધરતીના શ્વાસ. તો આમાં ઘાસ અને શ્વાસ, બરાબર, એ શબ્દ છે પંક્તિને અંતે આવે છે, એટલે અંત્યાનુપ્રાસ અલંકાર. નંબર 3, ઝાંઝરની ઘૂઘરીઓમાં જેવો તમરાનો અવાજ આવી રહ્યો છે. બરાબર, તો આમાં જેવો આ શબ્દ પરથી ખબર પડે આ ઉપમા અલંકારનું વાક્ય છે. નંબર 4, સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ. તો આમાં આંતરપ્રાસ અલંકાર છે. નંબર 5, કંઠી નવી છે મણકો ન તૂટે ઘડી ઘણી કાળજીથી ન ખૂટે. તો આ અંત્યાનુપ્રાસ છે. નંબર 6, આ ભેંસ તો હાથી સરખી છે. તો આ ઉપમા અલંકાર છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. પાઠ્યપુસ્તકમાંથી ત્રણેય પ્રકારના અલંકારોના 2 ઉદાહરણો શોધીને લખવાના છે. તો આપણે એનો જવાબ જોઈએ. તો વર્ણાનુપ્રાસ એટલે છોડના રણના છાના માના મૃગજળ રમીએ. નંબર 2, માડી મીઠી સ્મિત મધુર એ ભવ્ય મૂર્તિ પિતાજી. હવે અંત્યાનુપ્રાસ અલંકાર જોઈએ. તોય ગુલાબ રાતો તોરો આ ડોલરિયો કેમ ગોરો. નંબર 2, કંઠી નવી છે મણકો ન તૂટે ઘણી ઘણી કાળજીથી ન છૂટે. ઉપમા અલંકારનું જોઈ લઈએ. આજે તમે હાચી હાવજરી જેવું કામ કર્યું છે. નંબર 2, રાજા તરીકે પોતાની સંતાન સમ વહાલની વાવની પ્રજાની સલામતી માટેનો ઉચાટ અવશ્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં આવતા વ્યાકરણની પણ ચર્ચા કરી લઈએ. એમાં નંબર 1, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્તર લખ્યો છે, એમાં આપણે સાચી જોડણી જોઈએ છે. એમાં નંબર 1, મહિનો, પ્રતિષ્ઠા, પાર્શ્વભૂમિ, રિસેપ્શન, ખુરશી, દ્રશ્ય, કોશિશ, ચીલ ઝડપ, ટુકડી, ખાતરી, જિંદગી, ટિકિટ, અદ્ભુત, વાયોલિન અને પ્રવૃત્તિ. હવે આપણે સમાનાર્થી શબ્દો પણ જોઈ લઈએ. પીછો એટલે કેડો અને પૂઠ, તરફ એટલે બાજુ, પક્ષ, ગજબ એટલે કેર, આશ્ચર્ય, નાહક એટલે ખાલી પીલી, હક વગર, સહેજ એટલે થોડું, લગીર, બરાબર એટલે ખરું, વાજબી, બરાડો એટલે રાડ, બૂમ, બગીચો, ઉદ્યાન અને બાગ, ટોળી એટલે સમુદાય, સમૂહ, અદ્ભુત એટલે આશ્ચર્ય અને અલૌકિક. હવે આપણે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો પણ જોઈ લઈએ. ગરમી તો ઠંડી, દુર્ભાગ્ય તો સદભાગ્ય, શાંતિ તો અશાંતિ, શિખર તો તળેટી, આધુનિક તો પુરાતન, ઉગ્ર તો સૌમ્ય, મંજૂર તો નામંજૂર, અંદર તો બહાર, નજીક તો દૂર અને ઊંધું તો સીધું. હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ જોઈ લઈએ. નંબર 1, ચીલ સમડી પેઠે ઝટ ઝડપવું તે એટલે ચીલ ઝડપ. નંબર 2, વિચાર ચિત્ર ચિંતન નાટક આદિની પાછળની ભૂમિકા એટલે પાર્શ્વભૂમિ. નંબર 3, ગોવાનો રહેવાસી એટલે ગોવન. નંબર 4, માયા દ્વારા ઊભી થતી ઝંઝાળ એટલે માયાજાળ. નંબર 5, જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી એટલે હાથ ચાલાકી. નંબર 6, સહેલગાહ માટેની એક પ્રકારની કાશ્મીરી હોળી એટલે શિકારો. નંબર 7, મુલાકાત માટે આવનારનું નામ સરનામું વગેરે દર્શાવતો લઘુપત્ર એટલે વિઝિટિંગ કાર્ડ. નંબર 8, આંખની ભંવર એટલે ભવું. નંબર 9, પોલીસની બારીક તપાસ એટલે ઝડતી. હવે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરો. એમાં નંબર 1, પેટીયું રડવું એટલે જીવન નિર્વાહ માટે કમાવવું. વાક્ય છે,
ગામમાં રોજગાર ન મળતા ઘણા લોકો પેટીયું રડવા શહેરમાં જાય છે. નંબર 2, ગાણું ગાવું એટલે એકની એક વાત વારંવાર કહેવી. તો એનું વાક્ય બનશે, સંપતરાય જેને મળે તેની પાસે પોતાના દુઃખનું ગાણું ગાયા કરતા હોય છે. નંબર 3, સૂર પુરાવો એટલે ચાલતી વાતને ટેકો આપવો. તો વાક્ય બનશે, મારા તોફાનીઓની ફરિયાદ મમ્મીએ પપ્પાને કરી ત્યારે દાદીએ પણ તેમાં સૂર પુરાવ્યો. નંબર 4, બાઘા મારવા એટલે ફાંફા મારવા. વાક્ય બનશે, કરેલા ગુના બદલ જેલમાં જવાથી બચવા કુમારે ખૂબ બાઘા માર્યા પણ તે સફળ ન થયો. નંબર 5, રાતાપીળા થઈ જવું એટલે ઉશ્કેરાઈ જવું. વાક્ય, ચોરી કરતા પકડાયેલો નોકર પોતાનો ગુનો કબૂલવાને બદલે શેઠ પર રાતો પીળો થઈ ગયો. નંબર 6, મોં ચડાવવું એટલે રિસાઈ જવું. વાક્ય, રમવા જવાની જીદ લઈને મુન્નો મોં ચડાવી ખૂણામાં બેસી ગયો. નંબર 7, વાતનો દોર પોતાના હાથમાં લેવો એટલે વાતચીત કે ચર્ચાની શરૂઆત કરવી. વાક્ય, પત્નીએ પોલીસને થયેલી ચોરીની રજૂઆત બરાબર ન કરતા પતિએ વાતનો દોર પોતાના હાથમાં લઈ લીધો. હવે પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દોના અર્થભેદ લખો. બરાબર. તો અડગા એટલે આપણી પાસે હોય કે હોવું જોઈએ તેવું, દૂર થાય તે. અને વેગળા એટલે જે આપણાથી દૂર હોય ને દૂર રહે તે. શરત એટલે હોડ અને શરત એટલે ધ્યાન. મજૂર એટલે રોજિંદા કામ લઈ મહેનત કરનાર. અને મંજૂર ઉપર અનુસ્વાર મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, મ પર અનુસ્વાર છે. મંજૂર એટલે કબૂલ અથવા માન્ય. વાગે એટલે ઈજા અને વાગ્યે એટલે અમુક કલાકે અથવા સમયે. વાળવું એટલે વાંકું કરવું અને વારવું એટલે અટકાવવું. સૂર તમે હસવું કરો એનો અર્થ થાય દેવ અને સૂર દીર્ઘવ કરો એનો અર્થ થાય અવાજ. પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટી પાડીને લખો. એમાં નંબર 1, દુર્ભાગ્ય તો દ વત્તા ઉ વત્તા ર વત્તા ભ વત્તા આ વત્તા ગ વત્તા ય વત્તા અ. નંબર 2, પ્રતિષ્ઠા તો પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા શ વત્તા ઠ વત્તા આ. નંબર 3, કાશ્મીર તો ક વત્તા આ વત્તા સ વત્તા મ વત્તા ઈ વત્તા ર. પાર્શ્વ તો જવાબ થશે પ વત્તા આ વત્તા ર વત્તા સ વત્તા વ વત્તા અ. પ્રશ્ન નંબર 8, નીચેના ધ્વનિઓને જોડી અને શબ્દ બનાવવાનો છે. નંબર 1, ઉ વત્તા ગ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા આ એટલે ઉગ્રતા. નંબર 2, ક વત્તા અ વત્તા ટ વત્તા આ વત્તા ક વત્તા શ વત્તા અ એટલે કટાક્ષ. નંબર 3, પ વત્તા ર વત્તા અ વત્તા ખ વત્તા ય વત્તા આ વત્તા ત એટલે પ્રખ્યાત. નંબર 4, ન વત્તા અ વત્તા ર વત્તા એ વત્તા ન વત્તા દ વત્તા ર વત્તા અ એટલે નરેન્દ્ર. હવે વિદ્યાર્થી મિત્રો માગ્યા પ્રમાણે લખો. એમાં નીચેના વાક્યોને ભાવિ વાક્યમાં ફેરવો. તો નંબર 1, તખતમલ રાતો પીળો થઈ ગયો. તો તખતમલથી રાતા પીળા થઈ જવાયું. નંબર 2, હવે તમે સમજી ગયા ને. તો જવાબ બનશે હવે તમારાથી સમજી જવાયું ને. નંબર 2 જોઈએ, નીચેના વાક્યોને કર્મણી વાક્યમાં ફેરવો. બરાબર, આપણે કર્મણી વાક્યમાં ફેરવાના છે. વાક્ય નંબર 1, કુમારે હાથ લંબાવીને મિરાન્ડાનું પાકીટ ઉઠાવ્યું. તો જવાબ બનશે કુમાર વડે હાથ લંબાવીને મિરાન્ડાનું પાકીટ ઉઠાવાયું. નંબર 2, પોલીસ ખાતાનો બનાવટી કાગળ એણે બનાવ્યો હતો. તો જવાબ બનશે પોલીસ ખાતાનો બનાવટી કાગળ એના વડે બનાવાયો હતો. હવે નીચેના વાક્યોને કર્તરી વાક્યમાં ફેરવવાના છે. તો નંબર 1, કોઈના વડે પાકીટ તડફાવી લેવાયું હોય. તો જવાબ બનશે કોઈએ પાકીટ તડફાવી લીધું હોય. નંબર 2, આ બેમાંથી એક દ્વારા જ પાકીટ લેવાયું છે. તો જવાબ બનશે આ બેમાંથી એકે જ પાકીટ લીધું છે. પ્રશ્ન નંબર 10, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવી અને લખો.
તેમાં છે રૂપિયા, મિસ્ટર, રિસેપ્શન, ટુકડી, આદમી, તખતમલ, મંજૂર, પ્રવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ થશે આદમી, ટુકડી, તખતમલ, પ્રવૃત્તિ, મંજૂર, મિસ્ટર, રિસેપ્શન અને રૂપિયા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠના પ્રશ્નોના જવાબ, પાઠનું વાંચન અને સમજૂતી પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપની બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, વાર્તા લેખન, સાથે સાથે પત્ર લેખન, સમાસ, છંદ, અલંકાર, એટલું જ નહીં, શાળામાં નાટક, ગરબાનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, કોઈપણ કાર્યક્રમના આયોજન વખતે સ્ક્રિપ્ટ કેવી રીતે લખી શકાય તેના વિડીયો, અધ્યયન નિષ્પત્તિના વિડીયો, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.